ડાયટ કરતા હોય અને એક જ વસ્તુ ખાઈ અને કંટાળી ગયા છો અથવા તો રોજ જે વેજીટેબલ્સ ખાવા પણ પસંદ નથી, તો તમે આ વેજીટેબલ્સ અપ્પમ બનાવી શકો છો. એમની અંદર ભરપૂર માત્રામાં વેજીટેબલ્સનો ઉપયોગ કરી હેલ્ધી અને ટેસ્ટી સ્પેશિયલી ડાયટ અપ્પમ બનાવી શકો છો. અપ્પમ બનાવવા માટે 1 કપ જેટલો મેં અહીંયા રવો લીધો છે. રવો આપણે ઝીણો લેવાનો છે. જો તમારી પાસે આ રીતનો ઝીણો રવો ના હોય તો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે. ત્યારબાદ 2 થી 3 ચમચી દહીં લઈ લઈશું અને અડધો કપ પાણી એડ કરી દઈએ. તો પાણી છે એ અહીંયા આપણે અડધો કપ લેવાનું છે. એકસાથે બધું પાણી એડ નહીં કરીએ. જો જરૂરિયાત જણાય તો આપણે પાછળથી પાણી એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ એકદમ પરફેક્ટ રીતે. બેટરમાં લમ્સ ના રહે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે એમની અંદર આપણે મસાલાઓ એડ કરી દઈએ. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. અડધી નાની ચમચી જેટલો બ્લેક પેપર પાવડર, લીલી મરચી અને ત્યારબાદ મેં અહીંયા વેજીટેબલ્સ લીધા છે. તો વેજીટેબલ્સમાં કેપ્સિકમ, ગાજર અને અનિયન લીધા છે. તમે તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા ઉપયોગ કરી શકો છો. જેટલા પણ વેજીટેબલ્સ તમને ભાવતા હોય એ બધા જ વેજીટેબલ્સ અહીંયા લઈ શકો છો. તો વેજીટેબલ્સને આપણે એડ કરી બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને સાથે મેં અહીંયા ફ્રેશ કોરિએન્ડર પણ લીધા છે. તો બધી વસ્તુને એક વખત આપણે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ સરસ ઘટ્ટ બની અને તૈયાર થઈ ગયું છે. આ સ્ટેજ પર આપણે પાણી નહીં એડ કરીએ. સૌથી પહેલાં તો આપણે એક વખત મિક્સ કરી લઈશું અને ત્યારબાદ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકીશું. 10 થી 15 મિનિટમાં આપણો રવો છે એ જેટલું પણ પાણી એબ્ઝોર્બ કરવાનું હશે એટલું એબ્ઝોર્બ કરી લેશે અને ત્યારબાદ આપણે બેટરની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ પછી રવો છે એ પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે. થોડું બેટર છે એ ઘટ્ટું થઈ ગયું છે. એમાં પાણી એડ કરી અને કન્સિસ્ટન્સીને આપણે એડજસ્ટ કરી લઈએ. તો લગભગ 1/4 કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે. જરૂરિયાત જણાય એટલું જ અહીંયા પાણી એડ કરવાનું છે અને આ રીતનું બેટર તૈયાર કરી લઈશું. તો અપ્પમ માટેનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. હવે જ્યારે પણ તમારે અપ્પમ બનાવવા છે તો થોડું બેટર એક વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે અને ત્યારબાદ એમની અંદર ઈનો અથવા તો બેકિંગ સોડા એડ કરી અને આપણે અપ્પમ બનાવવાના છે. તો એકસાથે બધા જ બેટરની અંદર આપણે ઈનો નહીં એડ કરીએ. જો તમે એકસાથે બધા બેટરમાં ઈનો અથવા તો બેકિંગ સોડા એડ કરી દેશો તો તમારા અપ્પમ છે એ સોફ્ટ નહીં બને. મેં 1/4 ટીસ્પૂન જેટલો અહીંયા બેકિંગ સોડા લીધો છે અને ત્યારબાદ લીંબુનો રસ એડ કરી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરી લઈશું. તમારી પાસે બેકિંગ સોડા ના હોય તો તમે ઈનો પણ એડ કરી શકો છો. એક ડાયરેક્શનમાં અહીંયા મેં મિક્સ કરી લીધું છે. અપ્પમ પેનને આપણે ગરમ કરવા મૂકી દઈશું. અપ્પમ પેન ગરમ થાય એટલે થોડું તેલ એમાં આપણે એડ કરી દેવાનું છે. અહીંયા આપણે થોડું તેલ જ લઈશું. અપ્પમ પેન છે ઓલરેડી નોનસ્ટિક છે એટલે વધારે પડતા તેલની આપણે જરૂર નહીં પડે. હવે આપણે જે બેટરને તૈયાર કરીને રાખેલું હતું એ બેટર એડ કરી દઈએ. તો જ્યારે પણ તમે અપ્પમ પેનમાં બેટરને એડ કરો ત્યારે તમારે એકદમ ફૂલ જ ભરી દેવાનું છે, જેનાથી તમારા અપ્પમ ખૂબ જ સરસ બનશે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ આપણે અપ્પમને કૂક કરવાના છે. તો અહીંયા છે બેટર બધા જ અપ્પમમાં આપણે પરફેક્ટ રીતે ભરાઈ ગયું છે. ઢાંકણ ઢાંકી અને લગભગ 1 થી 2 મિનિટ માટે અપ્પમને કૂક કરી લઈશું. તો જે અપ્પમની ઉપરની સપાટી છે એ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે એમની સાઈડ ચેન્જ કરી લઈશું. જો તમારા અપ્પમ એકદમ પરફેક્ટ કૂક થયા હશે તો એકદમ ઇઝીલી છે એ ડિમોલ્ડ થઈ જશે અને આ રીતે એકદમ પરફેક્ટ બનશે. સાઈડ ચેન્જ કરી ફરીથી લગભગ 1 મિનિટ આપણે ઢાંકણ ઢાંકી કૂક કરી લેવાના છે. એક સાઈડ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે એટલે બીજી સાઈડ કૂક થવામાં વધારે સમય નહીં લાગે. તો 1 મિનિટ પછી બીજી સાઈડ પણ કૂક થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા અપ્પમ બની અને તૈયાર થયા છે. એમને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીના અપ્પમ છે એ પણ બનાવી લઈએ, જેને તમે ગ્રીન ચટણી સાથે અથવા તો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી ડેઇલી નોટિફિકેશન મળતી રહે.